હેલો, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે અત્યારે બનાવવાની છે. અત્યારે થઈ ગઈ છે રાત, જોઈ શકો છો. તડકો બહુ નહોતો તો તડકો હજી કપડાં સુકાય છે. અત્યારે આપણે બનાવીએ છીએ દાળ બાટી. એના માટે કુકરમાં ગરમ પાણી મૂકી દીધું છે અને આની અંદર છે તુવેર દાળ અને મગની દાળ. આપણે ધોઈ લઈશું દાળને. ગરમ પાણીથી ધોઈ પછી બાફવા મૂકી દઈશું. એના માટે 2 દાળ જોઈએ. ઘણા 5 દાળ પણ નાખે છે. અમે 2 જ નાખવાના છે, મગની દાળ અને આ છે તુવેરની દાળ. આની અંદર થોડીક ચણાની દાળ અને થોડુંક પાણી પણ નાખી દઈશું. થોડીક એ પણ નાખી દઈએ, સારી લાગશે. અને મીઠું નાખીને બંધ કરી દઈએ કુકર. દાળ ઝાઝી છે એટલે આપણે 2-3 ચમચી મીઠું નાખી દઈશું. આમાં આપણે બાટી માટે જે ઘઉંનો જે જાડો લોટ આવે ને ભડકું એ લઈ લીધું છે. એની અંદર આપણે નાખ્યું છે મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે આની અંદર તેલ નાખી દઈશું. જેમ જાજુ મોણ એમ સરસ લાગશે. આપણે 5 પાવડા નાખ્યું છે મોણ. અને આની અંદર હવે જીરું નાખવું તો નાખી શકીએ, પણ આમાં અજમા બહુ સરસ લાગે, જોઈ શકો છો. આપણે અજમા થોડા હાથથી ક્રશ કરીને નાખી દઈશું. આવી રીતે થોડાક મસળીને પછી અંદર એડ કરી દઈશું. અને આનો આપણે એકદમ કડક ગરમ પાણીથી લોટ બાંધી લઈશું. આમાં બહુ સરસ ટેસ્ટ આવે છે દાળમાં અજમાનો. કેમ કે અજમો હોય તો તમને ગેસ ન થાય, અને દાળ રાતના ટાઈમમાં તમે જમો તો ગેસની પ્રોબ્લેમ રહે, અને અજમાથી બાટીમાં અજમો આવી જાય તો તમને એ પ્રોબ્લેમ ન થાય. એના માટે બધા અજમા નાખે છે. જીરું પણ નાખી શકો. મેં ખાલી અજમા જ નાખ્યા છે અને મીઠું નાખ્યું છે, તેલ નાખ્યું છે. હવે આપણે આને એકદમ મોણ મિક્સ કરી દઈશું આમાં. અને પછી એકદમ ગરમ પાણી મૂકીને ગરમ પાણીથી કડક એકદમ લોટ બાંધીને એના ગોળા કરી લઈશું, બાટીના જે આવે ને એ. અને આજે આપણે વિચાર્યું છે કે ચૂલામાં શેકશું. જોઈએ ચૂલો આપણાથી ચાલુ થશે, દેશી ચૂલો, તો લાકડા એના સરખી રીતે સળગી જાય તો આપણે એમાં કરશું. નકર પછી કાં તળી લેશું અને કાં જોઈએ ગેસ ઉપર કાંઈ મેળ આવે તો શેકી લેશું. એ રીતે આજે ચૂલામાં ટ્રાય કરવી છે. ચૂલો ચાલુ થાય. મારા પાસે પતરાનો ચૂલો છે. લાકડા બાજુમાં તમારા વોચમેન પાસે હતા તો એમાંથી નાના નાના લાકડા લઈ આવ્યા છીએ. ચાલુ થશે ને તો આપણે એમાં શેકશું. આપણી દાળ ચડવા આવીએ છે. હવે 6-7 સીટી થઈ ગઈ છે. ચણાની દાળ ડાયરેક્ટ ચડતા વાર લાગે, એ તો થોડીક જ છે, પણ તો થોડી વાર રાખવી પડશે. હજી 2-3 સીટી થવા દઈશું, પછી બંધ કરી દઈશું. જોઈ શકો છો એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે મોણ. ઘી નાખવું હોય તો કદાચ રાજસ્થાનવાળા ઘી પણ નાખતા હશે. આપણે તો અત્યારે મોણમાં તેલ જ નાખી છીએ. પહેલાં યાદ ન આવ્યું, નકર ઘી પણ આમાં નાખી દે. પછી શેકીને પછી ઘીની અંદર ડૂબાડે છે બાટીને, પછી બધા જમવામાં લે છે. બહુ હેવી હોય, થોડીક જમો ત્યાં તમે ધરાઈ જાઓ. કેમ કે ઘી એટલું બધું ચૂસાઈ ગયું હોય ને એટલે એકદમ હેવી થઈ ગઈ હોય. ઘીવાળું તમે જમો થોડુંક પણ તો તમારું પેટ હેવી થઈ જાય એકદમ. મિક્સ થઈ ગયું છે એકદમ મોણ. હવે આપણે ગરમ પાણીથી બાંધી લેશું. ગરમ પાણી કરી લીધું છે. થોડું થોડું કરીને નાખતા જશું, લોટ બાંધતા જશું. જોઈ શકો છો. આની અંદર તમારે હળદર નાખવી હોય ને તો નાખી શકીએ કલર માટે. પીળા કલરની બહાર તમે હોટલમાં ખાઓ તો એ પીળા કલરની બાટી હોય છે. તમે હળદર પણ તમે એડ કરી શકો, કરવી હોય તો જીરું પણ કરી શકો. બસ એની સિવાય કોઈ વસ્તુ નથી જતી આમાં બાટીમાં. કોઈ જગ્યાએ હળદર વગરની પણ હોય છે, પણ લગભગ વધારે હળદરવાળી હોટલો મને તો એ તમને દેખાય છે વધારે. અને આમાં છે એક બાફી નહીં થાય બાટી, શેકવી ન હોય ને તો અને સ્ટીમથી બાફી નાખે અને પછી એને તળી લે છે કટકા કરીને. હોટલોમાં કોઈ જગ્યાએ એવી પણ મળે છે.
એ પણ સારી લાગે, પણ આ વધારે દેશી સ્ટાઇલ તો આ જ છે, શેકીને ઘીવાળી કરી એ રીતે. તમે લોકો કઈ રીતે બનાવો છો પ્લીઝ મારો વ્લોગ જુઓ તો કોમેન્ટમાં કહેજો, અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. કડક એકદમ લોટ બાંધવાનો છે આને. બાંધતા વાર લાગે, બાટી બનાવતા બહુ વાર લાગે. એકદમ કડક લોટ હોય એમાંથી બનાવવાની હોય દબાવીને તો વાર લાગે. હાલો પછી આગળ બનાવી જાય એટલે પછી તમને દેખાડું બાટી કેવી બની છે એમ. તો જો આપણી બાટી આપણે બનાવવા માંડ્યા છીએ. લોટ મિક્સ કરી દીધું છે પાણી સાથે, કડક રાખવાનું. અને શેપ તમે ગોળ પણ આપી શકો, ચપટો પણ આપી શકો. આ રીતે હોય ને તો કાચો ઓછો રહે, ફટાફટ અંદર સુધી લોટ છે શેકાઈ જાય. એટલે મેં આ રીતે ગોળ નથી કર્યા, આ શેપ રાખ્યો છે, જોઈ શકો છો. જો અહીં આપણે 2 બાટી બનાવી લીધી છે, બધી આપણે આ રીતે રેડી કરી લઈશું. હવે રેડી મળે છે તો ઘણા ટાઈમથી બનાવી નહોતી. મારા મામાના ગામ બહુ સરસ બનાવે છે, મારા મામા પણ. તો જેન્ટ્સ જ વધારે બનાવતા હોય બાટી, કેમ ત્યાં દાળ બાટીના પ્રોગ્રામ પણ એટલા બધા થાય. શિયાળામાં તો બહુ જ થાય. મારા મામાના હાથની બાટી બહુ એ બાજુ ફેમસ છે. મેં ત્યારે જોયેલી છે પણ પરફેક્ટ યાદ ન હોય. હવે જોઈએ કેવી બને છે. જોઈ શકો અજમાપણામાં દેખાય છે. જાડો લોટ જ ખાલી હોય ઘઉંનો આમાં. કડક હોય ને શેપ ખાલી આપી દેવાનો. આપણે ગોળ ગોળા પણ કરી શકીએ, પણ આપણે ચપટા કરીએ છીએ, કાચું ન રહે એટલા માટે. અમારા ઘરમાં એકદમ શાંતિ અત્યારે લાગે છે. અમારા વીરાબા ગયા છે ટ્યુશનમાં, એટલે ઘરમાં કોઈ હોય જ નહીં એવું લાગે. બીજે દિવસે પણ બહુ ખાવાની મજા આવે છે. સવારના નાસ્તામાં પણ ચાલે, અત્યારે બનાવી હોય. બીજે દિવસે પણ આ ફ્રીજમાં મૂકી દેવાય, એવી સારી દાળ રહે છે. બાટી બહાર રાખવાની, દાળ ફ્રીજમાં મૂકી દેવાની. શિયાળો છે એટલે અત્યારે બારે ન બગડે. ઉનાળો હોય ને બનાવેલી હોય ને તો રાતે ફ્રીજમાં મૂકી દો, પછી સવારે ગરમ કરીને બાટી યારે ખાઓ. બાટી તો તમને ચારે પણ બહુ મજા આવે, નાસ્તામાં પણ. કે એકદમ ક્રિસ્પી તળેલી હોય તોય સારી લાગે, શેકેલી તે એકદમ ટેસ્ટ એટલો સરસ આવે ને. લીલું આપણે સૂકું લસણ ખાંડી લઈએ, લીલું લસણ પણ નાખશું કટકા કરીને. લસણ ખાંડીને અલગ કાઢી લઈશું વાટકામાં. થોડુંક લીલું લસણ છે એટલે આવું થોડુંક ઓછું નાખ્યું છે. સૂકું લસણ ખાંડી લીધું છે, જોઈ શકો છો. કાઢી લઈએ. હવે આની અંદર આપણે આદું થોડુંક નાખી દઈએ, છાલ કાઢી લઈએ આદુની, અને છીલીને કટકા કરીને અને ખાંડી લઈએ. આ પછી મિક્સરમાં ન સારું લાગે, ગ્રેવી કરવી હોય ને. આ તો ખાયણી દસ્તામાં જ સરસ થાય, દેશી સ્ટાઇલથી. ટેસ્ટ એમ જ સારું આવે. આટલું બધું નાખવું નથી, એમ તો બહુ મને ઓછું ભાવે લસણનો આદુનો ટેસ્ટ. લસણનો રીતે જે જોઈએ એટલું તો નાખવું જ પડશે. છીલી દીધું છે આપણે, જોઈ શકો છો. કટકો જોઈએ એટલું આમાં નાખી દઈશું આપણે. ઓછો ટેસ્ટ આનો પસંદ છે, અડધું જ નાખશું આપણે. આટલું તો ઘણું.
બાટી આપણે ચૂલે કરવી છે. જોઈએ હવે એમાં દાળનો વઘાર ત્યાં થશે તો કરશું. આપણે માટીનું જે ઓલું આવે એ તો વાસણ છે જ તે માટીનું વઘારવા માટે. હાંડી એની છે જ માટીની. રેડ પણ છે ને બ્લેક પણ છે, બે છે. રેડ ઢાંકણાવાળી છે, ઢાંકણું તોડી નાખ્યું છે. ઉપર ચડાવ્યું છે પતરાનો ચૂલો. મને પણ ચૂલાનો બહુ ભાવે છે, તો કોઈક વાર ઈચ્છા થઈ આવે. પણ મને ચૂલો ચાલુ કરતા નથી ફાવતો, લાકડા સળગે નહીં જલ્દી. જે રોજ કરતા હોય ને જલ્દી કરતા ફાવે, આપણે ન ફાવે. આદુની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. આને પણ લસણની સાથે કાઢી લઈશું. મરચાં છે ને આપણે મિક્સરમાં જ પીસી લઈશું મરચાં. જોઈ શકો છો આદુ અને લસણ બે બની ગઈ છે. બે સાઈડમાં નાખી દઈએ. હમણાં નાખી દઈશું ઘરમાં. ટમેટા અંદરથી કાચા જેવા આવે છે, મજાનું આવે. ઓલા દેશી નથી આવતા હજી. કટકા કરીને આપણે આની ગ્રેવી કરવાની છે. થોડા મોટા જ રાખ્યા છે કટકા, ફટાફટ થઈ જાય. વચ્ચેનો ભાગ એકદમ કાચો જ આવે છે ટમેટામાં. એ પણ સુધારી લઈશું, મરચાં પણ સુધારી લઈશું. આપણે મોટા મોટા કટકા કરીને આમાં હારે નાખી દઈએ. બી જવા દઈશું. બી આપણે અલગ પાડી દઈશું. આના મરચાં નાખી દઈએ. હા, 2-3 તીખા મરચાં પણ નાખી દઈશું. પતલા જે ચીડિયા મરચાં આવે ને. એટલું તીખાશ તો ઘણી એવું લાગશે તો પછી એકાદું કંઈક વઘારમાં નાખી દઈશું. આની ગ્રેવી કરી લઈએ અને આપણે આ ડુંગળી સુધારી લઈએ. અને અહીંયા પડ્યું છે આ લીલું લસણ પણ આપણે સુધારી લઈએ. જોઈ છું. હા, ચણાની જરા થોડી કડક કરી આપણે લીલું લસણ સુધારી લઈએ થોડુંક વઘાર માટે. લીલી ડુંગળી થોડીક નાખત પણ એ પૂરી થઈ ગઈ છે. સવારે અડદની દાળ બનાવી હતી એમાં. આ ટમેટાની ગ્રેવી આપણી થઈ ગઈ છે. હવે આપણે ડુંગળીની ગ્રેવી કરી લઈએ. આમાં ટમેટા અને મરચાં એની ગ્રેવી છે. અને આદુ લસણ આપણે ખાંડીને લઈ લીધું છે. હવે આમાં ડુંગળીની ગ્રેવી કરી નાખીએ. કટકા કરી નાખ્યા છે. ચૂલો આપણો ચાલુ કરી જોઈએ કેવો થાય છે કે નહીં. ચૂલો જ નથી આવડતો. જો રસોઈ બનાવી તો ચૂલામાં બહુ મજા આવે. જો પ્રગટી જાય તો સારો ચૂલો. આમાં બધા પ્લાસ્ટિકની કોથળી નાખે છે પ્રગટાવવા માટે. કરી ટ્રાય. પછી લાકડા રાખી જોઈએ. આમાં તેલ નાખ્યું છે આપણે ઉપરથી. લાગે છે આ થઈ શકે નહીં. પ્લાસ્ટિકની કોથળી તો ઓલી થઈ સડી. તેલ તો નાખ્યું તો આપણે પાછું નાખી દઈએ. વધારાનું તેલ છે, દાજી તેલ હોય નહીં. છે ને ચાલુ કરતા નથી ફાવતું, એમ જ નથી થતું. જોઈ શકો છો. આપણે કરી જોઈએ હવે થાય તો. મહેનત માથે બધી. ચૂલો ઉતારવાની નથી.
લાકડા પણ હારે હોય થોડાક 2-3 જોઈ શકો છો. લાકડા પાતળા પાતળા લઈ આવ્યા છે. આમાં મૂકીએ હારે સળગીએ તો. થોડાક ઝાઝા લાકડા રાખીને પછી ચાલુ કરી જોઈએ કેવો અવાજ આવે છે. મૂકી દઈએ બધી બાજુ, પછી પ્રગટાવી જોઈએ થાય છે કે નહીં. ચૂલો જ નથી આવતો રસોઈ તો બહુ મજા આવે કરવાની. ઇલેક્ટ્રિક લાઇટર આપ્યા ઓલું મગર થઈ જાય ને તો સારું લાગે તો છે. થઈ જશે બધા જ. જોઈ શકો છો આપણો ચૂલો થોડો કદાચ પ્રગટી જાય તો પ્રગટી જાય. કાગળિયા નાખ્યા છે અંદર. આમાં લાકડા જો આમાં ઓલું થઈ જાય ને સરસ કડક ને એકદમ આગ લાગી જાય ને તો રહેશે, ને પણ પછી કંઈક ગેસે કરવું પડશે તળીને. બાકી ટ્રાય તો કરીએ છીએ તો થઈ જાય એમ. કાગળિયા આપણે નાખીએ છીએ, પેજ નોટના પેજ બધા નાખીએ છીએ. કાગળિયા નાખીને જો ભડકો થાય ને આમાં મસ્ત થઈ જાય ને આગ લાગી જાય ને લાકડામાં તો પછી વાંધો ન આવે. કોઈ લાકડું લાગે છે કે એમાં આગ થઈ ગયું એવું, તો એ રીતે થઈ જાય ને તો પછી આપણે જે કરવું છે ને મસ્ત ભઠ્ઠો એ થઈ જાય. આમ બાટી મૂકવાની છે ઉપર. આવડતું નથી ને જ વાંધો છે આપણાથી છે ને આગ નથી થતી. ચાલો જો ઓલો આવી ગયું પાછું. એમાં પેજ નાખું છું નોટના, લાગી જાય આગ તો સરસ મસ્ત થઈ જાય. જગ્યાએ છે એમાં જો આગ આમાં લાગે ને ત્યાં લાકડું જ્યાં સુધી નહીં સળગે ને ત્યાં સુધી તજ પડે છે. અહીંયા તેલ પણ કેટલું બધું નાખ્યું છે તો હજી આગ નથી પકડતી સરખી. આ થોડુંક થાય છે પાછું બંધ થઈ જાય છે. આપણે કોઈ દિવસ કર્યું ન હોય તો આવડે પણ નહીં. આ જરૂરી છે બધું શીખવું, પણ હવે નથી આવડતું તો શું કરું. કોઈ દિવસ ચૂલે રસોઈ કરી જ નથી. જેને કરી હોય ને તે ફટાફટ થઈ જાય. આપણે આ કર્યું ન હોય ને તો બીક તો ન લાગે આમાં. આની ઉપર આ બધા રાખીએ લાકડા તો કંઈક કદાચ પ્રગટે. પેજ તો એકદમ ફટાફટ સળગી જાય છે. થોડાક નાખ્યા રાખીએ ને તો કદાચ લાકડા પકડી લે ને તો પછી મસ્ત થઈ જાય ભઠ્ઠો એનો સરસ. આંખ બળવા માંડી, ધુમાડો થવો માંડ્યો તો. છે તો સૂકા જ લાકડા પણ ખબર નહીં કેમ તો એ આગ બહુ બળે છે. આમાં ઉપર કંઈક ઉપર નીચે લાકડા કરીએ ને કંઈક સળગે તો લાકડામાં આગ લાગી જાય ને પછી કાંઈ વાંધો ન આવે તો પછી ચાલુ થઈ જાય એકદમ. તો તમે થોડા કરી લાકડા નાખ્યા રાખો. લાકડું જ નથી ફાવતું ચાલુ કરતા શું આગ લગાવતા એ જ નથી ફાવતું. પોલિથીન પણ નાખી, ઘણા બધા પોલિથીન નાખતા હોય છે તો મને ખબર હતી તો એ પણ નાખી. પણ હવે ચૂલો થઈ જાય ને તો પછી મસ્ત ભઠ્ઠો થઈ જાય તો આપણે બાટીયામાં મસ્ત બફાઈ જાય, શેકાઈ જાય બાટી. આ ચાલુ કાગળિયાનું હોય ને ત્યાં આપણે ઉપર નાખી દઈએ ને લાકડા તો કદાચ આગ પકડી લે મસ્ત, કદાચ સરસ થઈ જાય. વીરાબાના બુકના પેજ પડ્યા હતા, પેપર કે આપણે લેતા નથી ન કરતા. કોઈ લાકડું લાગે છે કે આગ પકડી હોય થોડું.
પેલા બાજુવાળા માસીને આવડે આગ લગાવતા અને બોલાવે તો સારું હતું. મીન્સ ઘરમાં આગ નહીં લગાડવાની, એમાં ચૂલામાં ચૂલો ચાલુ કરતા આવડતો હોય એને તો બોલાવી તો કદાચ કરી દે. નથી ફાવતું આ. મને તો રોજ ગમે છે ચૂલો. જો રોજ થતો ને તો રસોઈ પણ મને આની એટલી મીઠી સરસ લાગે ને ચૂલાની. ફેવરેટ છે આપણી રિયાની રસોઈ તો મને બહુ પસંદ છે. હા એ બા નાકમાં પાણી નીકળ્યું, આંખમાં પાણી નીકળવા માંડ્યા ધુમાડાના હિસાબે. જો ધુમાડો કાંઈ છે નથી. જો આ છે આપણું માટીનું બર્તન. આમાં રસોઈ કેમ થાય કેવો આવી રીતે ન આવડતું હોય તો કેમ કરવી. ડબુક ડબુક થયું છે નાનું નાનું. કાગળિયાનું જે તો થયું છે. જોઈએ થોડોક હજી કાગળિયા નાખી જોઈએ, ટ્રાય કરીએ. મસ્ત થઈ જાય તો લાકડા પકડી જાય ને તો મસ્ત ભઠ્ઠો થઈ જાય સરસ. મારે દાળ વઘારવાની પણ બાકી છે હજી. એક આ લાકડાથી ચાલુ નથી થતા, બધા અંદર વધારે છે એવું લાગે છે મને. બધા અંદર વયા ગયા છે. લાકડા સાથે મસ્ત મિક્સ કરી નાખીએ. એમાં જાળામાં લાગી જઈશ. જાનથી પતળા લાકડા આવતા પાતળા તો મસ્ત થઈ જાય. ખાતા નથી બહુ કોઈ ગયા નતા ચૂલાએ. જો આપણે આના પર તેલ નાખ્યું છે. હવે જો કદાચ સરસ રીતે ચાલુ થઈ જાય ચૂલો તો સારું. હવે થાકી ગયા હવે ક્યારના કરી છે પણ થતું જ નથી. તેલ પણ કેટલું નાખ્યું. કેરોસીન તો મળતું નથી અત્યારે તો ક્યાંથી લગાવી આગ. પહેલાં તો બધા કેરોસીન નાખતા ને તો સરસ મસ્ત આગ લાગી જતી. જો આ લાકડું એક તોલું થયું છે થોડું, તો હવે મને એમાં બીજા બધા લાકડામાં જો ભઠ્ઠો થઈ જાય એમાં મસ્ત આપણે ચૂલો ચાલુ થઈ જાય. જો આમાં લાગે તો છે હવે થઈ જશે એવું. થઈ જ જશે. થોડા હજી કાગળિયા નાખ્યા રાખી. ભઠ્ઠો જ બનાવવાનો છે, ભઠ્ઠામાં શેકવાની છે બાટી. જોઈ શકો છો લાકડા આપણે મસ્ત થઈ ગયું છે. જો સરસ લઈ ગયા આગ મસ્ત. લાકડા તો જોશે જ તે હજી. ભઠ્ઠામાં કેટલા જોશે મારે પોળું કરીને કંઈક રાખવું પડશે. આમાં છાણું પણ આપણે એકાદો કટકો નાખી દેશે. છાણું પણ આપણે નવરાત્રિમાં ધૂપ કરવા માટે રાખ્યું હતું ને ત્યારનું પડ્યું છે છાણું. એ પણ આપણે આમાં હારે ધુમાડો થશે પણ હવે રાખવું તો પડશે. આ તો જ ભઠ્ઠો થશે મસ્ત. થયો તો છે આજે પાતળા એકદમ પતલા છે આ બધા લાકડા. શું બોલું છું મને નથી સમજાતું. આઈ થિંક હવે લાગે છે થાય છે એવું. ટાઢું લાકડું નાખવું કે પતલું નાખવું કંઈ સમજાતું નથી. આ બધા છે તો સુકાઈ ગયેલા હતા મસ્ત. બદામ નાન બધા અલગ અલગ બધીના હશે. બસ મસ્ત થઈ ગઈ. જો એકદમ મસ્ત થઈ ગયું. ફર્સ્ટ ટાઈમ ચૂલો થઈ ગયો છે આપણો. ચાલો થોડોક ભઠ્ઠામાં શેકી લઈએ બાટી. હવે કેમ મૂકીશ જાળી ઉપર લગભગ. ભઠ્ઠો મસ્ત તૈયાર થઈ ગયો છે. આની ઉપર રાખી છે જાળી સ્ટીલની. એની ઉપર બાટી આપણે શેકવા માટે રાખી દઈએ. ખબર નહીં હવે કેવી શેકાઈ જોઈએ.
ટ્રાય ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ બાટી શેકવાની. લાગે તો છે શેકાઈ જશે એવું, પછી કાંઈ ખબર નહીં હવે. બસ હવે આગ તો લાગી ગઈ છે ને એટલે હવે ચાલુ ને ચાલુ રહેશે ચૂલો આપણો. જોઈ શકો છો આ ચીપિયો આવવાની માટે જોશે પલટાવવા માટે. એટલી આગ રાખવાની ઓછી મને નથી ખબર, હવે થઈ ગયું છે તો ચાલુ તો રાખીએ આમને. ભઠ્ઠામાં કીધું એટલે હવે કાળી તો થશે. આમાં લાકડામાં શેકવાની હોય કે છાણામાં એ મને નથી ખબર. આગ લાગી ગઈ એટલી મસ્ત સરસ થઈ ગઈ છે ને ફર્સ્ટ ટાઈમ ચૂલામાં. આ ચૂલામાં કેટલી વાર ટ્રાય કરી છે પણ શાક એક તો માંડ સેવ ટમેટાનું બનાવ્યું છે, એના સિવાય કાંઈ નથી બનતું. એક રોટલાની ટ્રાય કરી હતી પણ ઓછું બને છે. જોઈ શકો છો મસ્ત. હવે આપણે ભઠ્ઠામાં આપણી બાટી શેકી લઈએ મસ્ત. જોઈ શકો છો પલટાવી તો પડશે જ તે. જોઈ શકો છો આપણે આ બાટી ચોટી ગઈ છે નીચે. ઓલા સ્ટીલના ઓલા છે ને કાળું તો થાય છે, કેમ થતું હશે એટલું બધું. આવી શેકવાની હશે કે ઓછી. છાણું નાખી દઉં ઓલું ઓછું થઈ જાય. તાપ થોડુંક વધારે ફાસ્ટ છે એટલે બ્લેક થઈ જાય છે, નથી કાંઈ સમજાતું. ભઠ્ઠામાં એટલે આ થોડુંક છાણાનો જ લગભગ તો હોય, લાકડાને તો આગ જ લાગે છે. પહેલી વાર બહુ સરસ આગ ચૂલામાં થઈ છે મારાથી. જોઈ શકો છો. કાળી થઈ ગઈ છે, ખબર નહીં હવે કલર એવો થયો છે કે બળી ગઈ છે. એ મસ્ત ગંધ આવે છે ને, લાકડું જે બળતું હોય ને એની સ્મેલ એટલી સરસ આવે છે ને. તો રોજ ચૂલો થઈ જાય ને તો હું રોજ રસોઈ અહીંયા બનાવું. દેશી તો મારો ફેવરેટ છે ચૂલો, તો મને બહુ ગમે એટલે જ મેં લીધેલો છે પતરાનો ચૂલો. ચાને લગભગ ઘીમાં ડુબાડવાની બને હવે શેકેલી કેવી થતી હશે. પછી એવું લાગે ને તો ભઠ્ઠાની અંદર નાખી દેવીશ બાટી. થોડી ટ્રાય કરીએ ને તો ચૂલામાં નાખી દઉં. આ રીતે ઉપર કરી શકીએ. રાખીએ ચૂલામાં, લાકડું છે એટલે એમાં કંઈ અડશે નહીં. લાકડા નાખવા પડશે ને હમણાં બંધ પડી જશે સાફ. છાણું લાકડું બે. કાળી એક ન થાય ને તો સારું, કાળી પડી જાય છે થોડીક. જોયા અહીંયા પણ રાખી છે આપણે અંદર રહી ત્યાં. જોઈએ અહીંયા કેવી બને છે. સારી શેકાતી હશે. જો લાકડા પતલા પતલા હતા ને તો બળી ગયા છે. બીજા નાખવા જ પડશે ને તો આગ બંધ થઈ જશે. આપણી જે માન ચાલુ થયો છે ભઠ્ઠો એ બંધ થઈ જશે. જોઈએ અહીંયા જો વઘાર થશે દાળનું તો કરશું અહીંયા. જો કેમ કાળી થઈ ગઈ છે. એક બાજુ ફેરવીએ થોડી થોડી વાર. નીચે પડી. ફૂંક મારશું એટલે લગભગ આગ લાગી જશે પાછી. જો લાગી ને મસ્ત. અરે વાહ,
આહા આ કેવી પડે છે. જોઈ શકો છો આપણે ભઠ્ઠામાં એક બે નાખી છે. કાળી જો થોડીક થાય છે પણ હજી આમ તો હોવી જોઈએ, તો જ અંદરથી શેકાય, કાચી ન રહે તો સારું. જો આપણી બાટી કાળી વધારે થઈ જાય છે થોડીક. પપ્પાને અંબાવું તો ધ્યાન નહોતું રહ્યું તો અહીંયા થોડીક કાળી બની થઈ ગઈ છે. ભઠ્ઠામાં થોડીક વાર રાખ દો બાટી. તો હવે ભઠ્ઠામાં જ શેકવાની હોય. આપણે તાપ કર્યો તો પણ હવે ભઠ્ઠામાં તો ધુમાડો જ થાય છે નકરો. ચીપિયાથી આપણે પલટાવી લઈએ થોડી વાર. હો પાછળના ફળિયામાં જોઈએ પવન લાગી ચાલે ન થાય. ચૂલો એક તો માંડ કોઈ દી થતો નથી, રાત થયો ને પાછળ. ભઠ્ઠામાં શેકેલી બાટી બીજી કાઢી નથી ગઈ. ક્યાં ગયું લાકડો હવે હાથમાં. આખી પડે છે અંદર પાણી નાખીને ઉકળવા મૂકી દઈએ થોડી વાર. અને કડછી ક્યાં ગઈ? સાઈડમાં સામે જો ઉકળવું હલાવતા જશું. આની અંદર બધી પેસ્ટ અને બધું છે ને એટલે ઉકળવા નાખી દઈશું. બધું ઉકળવા નાખવાનું છે. આ ટમેટાની પેસ્ટ ઉકળવામાં નાખી દઈએ. પાણી એમ લાગે ઘાટી લાગે તો પાણી નાખી દેવાનું. ઉકળવાથી એની બહુ મસ્ત ટેસ્ટ આવે છે. મરચાં અને ટમેટાની પેસ્ટ હતી. હવે નાખી દઈએ આપણે ડુંગળીની પેસ્ટ. આની અંદર થોડુંક આંબલીનું પાણી પણ આવશે. એની અંદર શિંગદાણા નાખ્યા છે ને મીઠું તો હતું જ, આપણે બાફવામાં નાખ્યું હતું. પાણીની જેમ જરૂર પડશે ને ઉપર ઉપર નાખતા જવું પડશે પાણી. શિંગદાણા એક નાખ્યા છે ઉકળવામાં. હવે આની અંદર ખારેકના કટકા થોડાક નાખશું અને કિસમિસ નાખશું. કાજુ નથી નકર કાજુ પૂરા થઈ ગયા છે. આપણી બાટી બધી શેકાઈ ગઈ છે, જોઈ શકો છો. ભઠ્ઠામાં શેકી છે. હવે ઘીમાં બોળી દઈશું. એક બાઉલમાં ઘી લેશું, બોળીને કાઢી લેવાની. આને ઘણાને વધારે ઘી ભાવતું હોય તેમાં બોળીને રાખવાની, ડુબાડવાની. વધારે ઘીવાળી પસંદ હોય એને. અમારે તો ઘી ઓછું બધાને પસંદ છે તો ઓછી નાખશો અમે. થોડીક વાર ડુબાડીને એમ કાઢી લઈશું તરત. નાખી દઈએ આપણે દેશી, હવે એકદમ જો બ્રાઉન કલરનો દેશી ગોળ છે એ નાખી દઈએ. એટલો નાખ્યો છે, હજી એક એટલો નાખી દઈએ અને ઉકળવા દઈશું. હવે આ જેટલું ઉકળશે એટલી સરસ ટેસ્ટી બનશે દાળ. હવે આદુ લસણની છે ને વઘારમાં નાખી દઈએ. આમાં પણ નાખી શકીએ પેસ્ટ, પણ આદુ લસણની પેસ્ટ તો આમ જ નાખી દઈએ ઉકળવામાં જ. વઘારમાં લીલું લસણ અને ડુંગળી સુધારેલી છે એનો વઘાર કરી લઈશું ખડો મસાલો નાખીને.
આપણે વઘાર માટે લઈ લઈએ 3-4 લવિંગ, લાલ મરચું એક લઈ લે સૂકું, હા હમણાં આ છે બાદિયા, આ છે તમાલપત્ર અને આ છે તજના કટકા. આપણે ખડા મસાલાનો વઘાર કરવાનો છે. 1 ચમચો આપી દે અને આમાં છે ડુંગળી ને જીરું અને હળદર નાખી દઈશું ને હિંગ નાખી દઈશું. જાદે જલ્દી ઘોડો આવશે તારી માથે. આ લાલ મરચાં લઈ લઈએ વઘાર માટે. આપણે આમાં નાખી દઈએ તેલ વઘાર માટે. 3 પાવડા જેવું તેલ તો જોશે. 3-4 પાવડા નાખી દઈએ. જોઈ શકો છો મસ્ત તેલમાં ફટાફટ તપી જ જશે. હવે તપી ગયું છે એકદમ. આપણું જે માટીનું જે ઓલું છે વાસણ એ તપી ગયું છે, તેલ આવી જ ગયું છે. આપણે વઘાર કરી લઈશું. નાખી દઈએ આપણે. 1 જ મિનિટ ચેક કરી લઈએ પહેલાં તેલ આવ્યું છે કે નહીં. આવી જ ગયું છે તેલ. સુગંધ એવી સરસ આવે છે ને લાકડાની મસ્ત. આની અંદર નાખીએ તજ, પછી 2-3 લવિંગ નાખી દઈએ, બાદિયા, લાલ મરચાં અને આ તમાલપત્ર સામે ઉપરથી નાખી દઈશું. જીરું નાખી દઈએ, હિંગ થોડીક. હવે ડુંગળી નાખી દઈએ. ડુંગળી ઓલામાં ગ્રેવી નાખી દીધી છે. આમાં વઘાર માટે આપણે એક ડુંગળી ઉતારી હતી. તાપ એવો હાથમાં લાગે છે ને. આની અંદર આપણે નાખી દઈએ થોડી વાર. ચડી છે ડુંગળી એટલે હળદર નાખી દઈએ અને અંદર નાખી દઈએ વઘાર આપણે. આ જે લસણ અને આદુની પેસ્ટ છે એ પણ નાખી દઈશું. નાખી તપેલીમાં વઘાર કાઢી લઈએ નહીં નાખી દઈશું. તપશે ને પછી આ બળી જશે એટલે જા લઈ આવો પેલા. નાખી આદુ લસણની પેસ્ટ અને લીલું લસણ એટલે એને પણ આમાં સાંતળી લઈએ. પછી આની અંદર દાળ આપણે રેડી દઈશું. દાળ ઘણી જાજી છે એટલે આપણે અંદર લાલ મરચું પણ થોડું નાખી દઈશું, એડ કરી દઈશું. હળદર કરી છે ચમચી તેલ થોડી એવું લાગે તો હજી થોડી દાળ ઘણી છે એટલે જોશે. વઘાર થઈ ગયું છે. આને ભાવે બહુ પણ બહુ વારે લાગે ને થોડુંક તકલીફ પડે એમાં બનાવવામાં. નાખી દઈએ કોરું લાલ મરચું. સહેજ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર દાળની વઘાર કરી લઈએ. પછી આ વઘારમાં બી દાળ નાખી દઈશું કેમ કે દાળ જાજી છે ને આમાં નહીં સમાય, ઉકળે છે દાળ. વઘાર થઈ ગયો દાળનો. આમાં વઘાર રાખો ઓલા તપેલામાં આપણે ટ્રાન્સફર કરી દઈશું આમાંથી. દાળનો વઘાર મસ્ત થઈ ગયો છે. અંદર હજી થોડી દાળ એડ કરી દઈએ. દાળ છે એમાં મોટા તપેલામાં ઉકળે છે ગેસ ઉપર. ઉકાળવામાં યાદ આવ્યું કેમ કે અહીંયા પાછું તપેલામાં ફાવે નહીં, માટીના વાસણમાં અહીંયા બનાવું હતું ને એટલે આપણે અહીંયા વઘાર કરી દીધો. હવે આપણે આને એની અંદર નાખી દઈશું. નાખીને હવે ચલાવી લઈશું પાણી નાખીને. જોઈ શકો છો દાળનો કલર બદલી ગયો. આપણો મસાલો આપણો આવી ગયો છે આની અંદર વઘારનો મસ્ત.
હવે એની અંદર કિશમિશ, પછી ખારેકના કટકા એટલે ઉકળવામાં થોડુંક નાખી દઈશું. ઉકળે જ છે જે દાળ આપણી ચાલુ જ છે ઉકળવાની. અને લાસ્ટમાં આપણે કોથમરી નાખી દઈશું. લીંબુ જો ખટાશની જરૂર હોય તો લીંબુ પરથી નાખી શકાય. આંબલીનું પાણી પણ બાકી છે જે આમાં નાખવાનું. સ્લો મોશન કરવાનું. આની અંદર આપણે કિસમિસ નાખી દીધી છે. તેનો વિડીયો ન લેવાનો. રહી ગયો વિડીયો લેતા. બીજી પડી એડ કરી દઈએ. આમાં આમલી ઉકળે છે. આપણી દાળ મસ્ત પરફેક્ટ થઈ ગઈ છે. ખાલી લીંબુ અને કોથમીર અને આંબલીનું પાણી એક બાકી છે. કરતાં જ ભૂલી ગયા હતા. ઓકર નહીં કોનો નાખી દેજો. ઉકળી જાય એકદમ મસ્ત આપણું દાળ એકદમ ઉકળે તો છે ત્યારની ચાલુ જ છે ગેસ જ. કિસમિસ કેટલી બધી નાખી પણ વિડીયો લેતા ભૂલી ગયા હતા. પાછો વિડીયો લેવા માટે પાછી થોડીક નાખી. એટલે ઘણી બધી નાખી છે કિસમિસ પણ. અને સિંગદાણા પણ ઘણા નાખ્યા છે. આની અંદર ખારેક આવે પણ ખારેક હવે આપણે નથી નાખવી. ટેસ્ટ તો મસ્ત આવી ગયો છે. અંદર મસાલો નાખવાની પણ કંઈ જરૂર નથી. મસ્ત ઉકળી ગઈ છે દાળ. હવે આપણે આની અંદર કોથમરી નાખી દઈશું હમણાં, પછી તમને દેખાડશું. અને આપણી આંબલી ઉકળે છે, એને બંધ કરી દઈએ. પછી હમણાં ક્રશ કરીને રસ આંબલીનો આમાં આંબલીનું પાણી નાખી દઈએ. હું ભૂલમાં રસ બોલી ગઈ. આંબલીનો રસ જ્યુસ. ચાખવા દાવો. જગદીશ મામા જેવી, જગદીશ મામા જેવી ચૂલે આખી. ક્યાં ગયા? રોકા કાઢે પણ શું મંતર છું. આંબલી જગ્યાએ ચમચીથી ક્રશ કરીને આંબલીનું પલ્પ થઈ જાય નીચે દબાવી દઈશું ચમચીથી. પાણીમાં આને જાજુ નાખી દીધું છે આંબલીમાં. ગાળીને આનું પાણી નાખી દઈશું આંબલીને. ગાળી લઈએ વાટકામાં. જાય છે આપણું આંબલીનું પાણી. જે સ્વાદમાં જરૂર હશે તો વધારે પાણી નાખશું. દાળ આપણી ઉકળી ગઈ છે. હવે બંધ કરી દઈશું. થોડુંક નાખી દઈએ. આંબલીનું પાણી નાખી દીધું છે. લીંબુ નાખી દીધું અને કોથમરી પણ આપણે નાખી દીધી છે. ઘણી બધી આખી પૂણી નાખી દીધી છે કોથમરીની તો. અને આ છે ને આમાં જ સારું લાગે. એટલે આ છે ને હવે લઈને આની અંદર એડ કરી દઈએ. બધી થઈ ગઈ. ચડી હતી આમાં મસ્ત લાગે એકદમ. માટીના વાસણમાં આપણે દાળ બાટી આગેથી લેવાય લઈ લીધી. આમાં ગરમ ને ગરમ લીધે થોડીક જલ્દી ઘડે ઘડે ગરમ ન કરવી પડે. મસ્ત રહે આમાં. ટેસ્ટ એનો મસ્ત આવે માટીમાં. ને બાટી છે હવે આપણે ઘીમાં બોળવાની છે. બોળી દઈએ. આમાં પપ્પા કદાચ ન ખાય તો થોડીક નહીં બોળીએ. બેક રાખીએ. મારી માટે એમ જ રાખજો. મારે નથી બોળાવી. આપણે ડીપ કરી દઈએ બાટી. જોઈ શકો છો આ થોડી કાળી તો થઈ ગઈ છે પણ અંદરથી નહીં બળી હોય. બહારથી સહેજ જો આપણે પઠ્ઠામાં શેકી છે. શાઇની શાઇની બાજુ જો આ બીજી આપણા ઘીમાં અંદર બોળીને સાઈડમાં રાખી દઈશું. જેને ઘીવાળી ભાવે એના માટે ઘીવાળી. જેને ઉપરથી ઘી નાખવું તો નાખી શકો તમે. આ છે ઘરનું ગાયનું દેશી ઘી. ગરમ ગરમ લગભગ બોળવાની હોય પણ કાંઈ ખબર નથી. તો હવે આપણે
એવી રીતે નથી કરી, જોઈ શકો છો. पिताजी को पूछा वो कैसे खाएंगे નહીં તો બસ હવે બીજી છે ને આપણે બાટી બોળશું નહીં, આમ નામ રાખશું એમને એમ ખાવા માટે, કેમ કે બધાને મારે ઘીવાળું નથી બહુ પસંદ, એટલે બોળવાની હોય તો હું બધી એમાં બોળી દઉં. ઘી તો કેટલું બધું છે પણ કોઈ ખાતું જ નથી ઘીવાળી. आ रही આ લૂછી લેશું આપણે, પછી આ લૂછી લેશું આપણે, જોઈ શકો છો ભઠ્ઠાવાળી છે લૂછીને ચંપા આપી દઈશું ચોળીને. આનો લોક ફોટો પાડી લે.